નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર। ઉપલેટા આજુબાજુના પાટણવાવ, સમઢિયાણા, તલંગણા ગામે ધોધમાર વરસાદ। ડુંગર વિસ્તારના પાણી તલંગણા ગામના હોકળા બન્યા નદી। ગામમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદને લઈ ઠેર ઠેર પાણી વહેતા થયા। ખેડૂતોના પાકને અવિરત વરસાદને લઈ નુકસાનની ભીતિ। રિપોર્ટર જગમાલ શુઆ, ઉપલેટા। તલંગણા ગામમાં આ સિસ્ટમનો કાલે એટલો વરસાદ હતો, આજે 4 ઇંચ વરસાદ થયો। આ વરસાદની અંદર અમારે કુદરતી અમારી ઉપર કોપાઈ માંડ્યા છે અને એટલો બધો વરસાદ પડે છે કે કોઈ સીમા નથી। કુદરત અમારી માટે ટાર્ગેટ કર્યો છે। માંડવી, કપાસ, સોયાબીન કોઈ પણ મોલને આજ સલામત રહેવા દીધો નથી। હદ બે હદ નુકસાન છે અમારે ખેડૂતના અત્યારે। આ તમે જોઈ શકો છો, વાહે એટલું પાણી ડુંગરનું આવે છે કે અમારા ખેડૂતને લગભગ રોવાનો વારો છે અને આ વર્ષે લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે। મારું નામ રોહિત મેંદાણીયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે સતત આજે ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। આજની તારીખ છે 28/9/2024। આજનો સતત વરસાદ 4 ઇંચ વરસાદ પડ્યો છે। કુલ 3 દિવસનો સિસ્ટમનો વરસાદ 16 ઇંચ વરસાદ પડ્યો છે। એ બદલ આ બધા પાણીના તારાજીના દ્રશ્યો તમે પાછળના જોઈ શકો છો। ખેડૂતોને પુષ્કળ નુકસાન છે। કપાસ, મગફળી, એરંડા, સોયાબીન સરકારને એટલી અપેક્ષા છે કે જેમ બને વહેલા સર્વે કરાવી અને વળતર ચૂકવે એવી માંગ છે।